પરવરનું શાક આ તો કોઈને ભાવે? આવું કહેવાવાળા પણ આંગળા ચાટીને આ શાક ખાઈ લેવાના છે। જેના માટે અહીં મેં પરવરને છાલ કાઢી મોટા ટુકડા કરી લીધા છે। હવે તેના માટે ગ્રીન મસાલો બનાવવા અહીં આદુ, મરચાં, લસણ, લીલા ધાણા, શિંગદાણા સાથે સૂકા ટોપરાનું છીણ, મીઠું અને ખાંડ લઈ બધું ક્રશ કરી લઈશું। એ પછી તેમાં પલાળેલા પૌવા નાખી ફરી ક્રશ કરીને આ રીતનો લીલો મસાલો બનાવી લઈશું। શાક વઘારવા તેલમાં થોડું જીરું, હિંગ નાખી પરવર એડ કરી થોડું મીઠું નાખી ઢાંકીને 2 મિનિટ કૂક કરીશું। પરવર એકદમ ચડી જાય એ પછી થોડું પાણી નાખી તેમાં બનાવેલો મસાલો, ધાણા જીરું પાવડર, હળદર, ચપટી ગરમ મસાલો નાખી ફરી થોડું પાણી એડ કરી ઢાંકીને 2 મિનિટ કૂક કરીશું એટલે શાકમાં સરસ તેલ છૂટું પડી જશે। છેલ્લે આમચૂર પાવડર નાખી ગરમા ગરમ પરવરના શાકને સર્વ કરીશું। ઘરે ચોક્કસથી ટ્રાય કરજો।